છોટાઉદેપુરના નસવાડીના નારધા ગામના જંગલ વિસ્તારમાં આગ લાગી છે। આગમાં ડુંગરોના લીલા વૃક્ષ બળીને ખાખ થઈ ગયા છે। તો ડુંગર ઉપર આગ લાગતા હજારો વૃક્ષ બળી રહ્યા છે। જંગલ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે। આગ આગળ ન પ્રસરે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે। सूरत शहर में बनी शर्मना घटना 16 वर्षनी सावकी दीकरी पर आधेड़े कर्यु दुष्कर्म। खटोदरा विस्तार में बनी बाळकीना शोषणनी घटना। तो बाळकीने डरावी धमकावी दुष्कर्म आचरतो हतो आ नराधम परिवारनी गैरहाजरीमां बाळकी पर गुजार्यु दुष्कर्म। अगाऊ पण अनेक वखत दुष्कर्म कर्यो होવાનો आक्षेप तेना पर लाग्यो छे। सूरत में नकली नोट केस में झड़पायेला प्रदीप जोटांगियानी वधु एक चौंकावनारी करतूत सामे आवी छे। ताजेतरमां तेनी केटलीक जूनी तस्वीरों वायरल थई रही छे, जेमां वाघना चामड़ाना सिंहासन पर बेसेलो नजरे पड़े छे। आ तस्वीर सामे आवता फरी एकवार तेनी गतिविधि अंगे चर्चा तेज बनी छे। माहिती मुजब वर्ष 2018 में आ मामले वन विभाग में फरियाद नोंधाई हती, जेना आधारे गांधीनगर अने कामरेज वन विभागनी टीमोए दरोड़ा पण पाड्या। जो के ते समये दरोड़ा दरमियान वाघनु चामड़ू मળી આવ્યું ન હતું અને ટીમ માત્ર નિવેદન લઈને પરત ફરી હતી। હાલ વાયરલ થયેલી તસવીરોના આધારે ફરી તપાસ તેજ કરવામાં અને એ તપાસ વધુ સઘન કરવામાં આવે તેવી માંગ। સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રતામાં ઉદ્ભવેલી સામાન્ય બોલાચાલી ઘાતક બની અને જેમાં એક યુવાનનું મોત થયું। તો ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને જે ઝડપથી ઉગ્ર વિવાદમાં ફેરવાઈ ગઈ, જે બાદ આરોપીએ ગુસ્સામાં આવીને ચપ્પુ વડે યુવાન પર હુમલો કર્યો। તો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। ઘટનાની જાણ થતાં સુરત પોલીસ હરકતમાં આવી। એમાં બોલાચાલી થઈ, અમુક કારણોસર ગાળાગાળી થઈ અને એમાં જે આ કામનો જે આરોપી જે છે એની પાસેના જે ચપ્પુ જે છે એની ઉપર હુમલો કર્યો એનાથી અને પગના ભાગે ઉપરાઉપરી પગના સાથળના ભાગે ઉપરાઉપરી ચપ્પાના ઘા કર્યા। એના હિસાબે ત્યાં જ એ બેભાન જેવી હાલતમાં થઈ ગયો અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એનું મરણ જાહેર કરેલું હતું। એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીએ જે હથિયારથી વિક્ટિમ જે મરણ જનાર છે એના ઉપર ચપ્પુના ઘા મારેલા હતા એ હથિયાર પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। કાળઝાળ ગરમી વચ્ચે જય માતાજી જય ચામુંડા માતાજીના નાદથી ચોટીલાનો ડુંગર ગુંજી ઉઠ્યો। હજારો માઈ ભક્તોની આસ્થા સામે સુરેશદાદાનો તાપ પણ ઝૂકી ગયો। તેમ ચોટીલાના ડુંગરની પરિક્રમા કરવા લોકો ઉમટી પડ્યા। ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના જયકારા સાથે પરિક્રમાનો પ્રારંભ થયો। દૂર દૂરથી ભક્તો ચામુંડા માતાજીના દર્શન અને પરિક્રમા માટે પહોંચ્યા। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું સતત 6ઠ્ઠા વર્ષે આયોજન કરવામાં આવ્યું। ચોટીલા નવગ્રહ મંદિરથી નાના પાળિયાદ રોડ થઈને ખોડિયાર ગાળા અને કબીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા પૂર્ણ થઈ। પરિક્રમાના રૂટના ભક્તો પાણી માટે, છાશ માટે, શરબત તેમજ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી। સમગ્ર માહોલ ચામુંડા માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જૂની અદાવતમાં પથ્થરમારો થયા બાદ 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું। રમઝાન માસ દરમિયાન 18મા રોજાના દિવસે મોડી રાત્રે શહેરના નવાપરા વિસ્તારમાં મિત્ર સાથે બેસેલા જાહિદ ફારૂકભાઈ સાથે કેટલાક ઇસમોએ ઝઘડો કર્યો તેમજ બોલાચાલી બાદ જાહિદ નામના યુવાનને કેટલાક ઇસમોએ માર માર્યો। જોકે પવિત્ર રમઝાન માસ ચાલતો હોય આ બાબતે પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી, જે બાદ ગઈકાલે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે। જે દરમિયાન મોડી રાત્રે કેટલાક ઇસમો નવાપરા વિસ્તારમાં આવ્યા, જે દરમિયાન ઝઘડો કરીને પથ્થરમારો અને ફાયરિંગ કરવામાં આવ્યું। જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો। તપાસ દરમિયાન પોલીસે એક ખાલી કાર્ટીજ સ્થળ પરથી કબજે કર્યું। છોટાઉદેપુરના ગઢ બોરિયાદમાં કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલનું લોકાર્પણ નહીં થતા ગામડાઓ અને દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડતી હતી। લોકો પરેશાન હતા। ગઢ બોરિયાદ ખાતે 5.5 કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલ ધૂળ ખાઈ રહી હતી। લોકાર્પણ કરવામાં ન આવતા હોસ્પિટલમાં તાળા લાગેલા હતા અને એમ્બ્યુલન્સ પણ ધૂળ ખાઈ રહી હતી। ત્યારે હવે મંત્રી અને અધિકારીને લોકાર્પણનો સમય મળ્યો। અધિકારીઓએ સમય ફાળવી હોસ્પિટલ અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। બીજી તરફ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર માટે 2 સ્પેશિયલ મિની જીપની પણ વ્યવસ્થા કરવામાં આવી, જે ખાડાવાળા કે પાણી ભરાયેલા હોય તેવા રસ્તા પર પણ ચાલી શકે તેવી ક્ષમતા ધરાવે છે।
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઈશ્વરીય ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું. અહીં ₹125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પાટીદાર આગેવાન અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ આક્રમક સંબોધન કર્યું. સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરી. કહ્યું કે ઘરે કુટુંબમાં કેટલા ડસ્ટબિન એટલે કે કેટલા વડીલો છે એવું પૂછે છે. સકુટુંબ અને ગામડે દીકરી દેવી નથી એ ચિંતાજનક છે. ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. શર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે, કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો.